ડભોઈ તાલુકામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમની પોળ શાખા નહેર ખાલીખમ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત હોય વારંવાર રજૂઆત કરવા છતાં પાણી છોડવામાં આવ્યું નથી। ચોમાસામાં તો પાક નિષ્ફળ ગયો છે, હવે શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે, પણ નર્મદા નિગમના પાણી નહીં છોડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ શિયાળુ પાક મકાઈ, ઘઉં, બાજરી, તુવેર અને પશુપાલકો માટે સૂંઠિયાનો પાક કરવા માટે પાણીની તાતી જરૂરિયાત છે, પરંતુ પાણી નહીં છોડાતા ખેડૂતો મુસીબતમાં આવી ગયા છે। ડભોઈ પોર શાખામાં નર્મદા કેનાલનું પાણી છોડવા બાબતે વિનંતી। દર વર્ષે 11મા મહિનામાં 10મા મહિનામાં પાણી છોડે છે। આ વર્ષે 11મા મહિનાની 18 તારીખ સુધી પાણી આવ્યું નથી। વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી। રોજ જઈએ છે તો એક જ વાત કરે સાહેબ, સોની સાહેબની, કે 2 દિવસમાં પાણી છૂટશે, રિપેરિંગ કામ ચાલુ છે। તો સાહેબ હવે શિયાળુ પાક અમે કયા મહિનામાં કરીએ? એટલે જેમ બને તેમ વહેલી તકે પોર શાખામાં પાણી છોડવા વિનંતી। વડોદરા જિલ્લાનું ડભોઈ ગામ, જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, તે પોર શાખા, જેમાં 11મા મહિનામાં પાણી છોડ્યું નથી। 10મા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે, તો તેના ખેડૂતો પાણીને લીધે બહુ ત્રાસ થઈ ગયા છે, જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ વિકલ્પ પડે છે। જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેનાલની અંદર જે પોર શાખા સરકી રહી છે, જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે, જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ પાણીનો મળે। મકાઈ છે, તુવેર છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે, ને ખેડૂતો જે પશુપાલક છે તેની માટે સૂંઢિયું છે, એ બધો પાક જે ખેડૂતને જરૂર છે, તો અત્યારે બી હજુ પાણી આવ્યું નથી, તો દરેક ખેડૂતે પાણીનો લાભ લઈ શકે એ અમારે રજૂઆત દરેક ખેડૂતની એ જ છે કે ભાઈ પાણી છૂટે તો દરેક ખેડૂતને લાભ